ભુજની જાણીતી મા આશાપુરા શાળામાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાનું પૂજન કરીને ગુરુપૂજન કરવાની અનોખી પરંપરા ઉજવવામાં આવી। શાળાની સંકલ્પનાથી યોજાયેલ આ વિશિષ્ટ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને કૃતજ્ઞતાના ભાવના જોવા મળી હતી। કાર્યક્રમમાં બાળકોને માત્ર શૈક્ષણિક ગુરુજનો માટે જ નહીં પરંતુ જીવનના પ્રથમ ગુરુ તરીકે માતા પિતા પ્રત્યે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવાની સમજ આપવામાં આવી હતી। શિક્ષકો અને શાળા પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ પોતાના માતા પિતાને તિલક કરી આરતી ઉતારી પૂજન કર્યું હતું। શાળા પ્રબંધક મંડળે જણાવ્યું કે અભ્યાસની સાથે બાળકમાં જીવન મૂલ્યો, ઋણ સાંસ્કૃતિક જ્ઞાન અને સંસ્કારનું સિંચન ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજના દિવસનો ઉદ્દેશ એ જ રહ્યો કે બાળક પોતાના જીવનના મૂલ્યોને ઓળખી શકે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની ભાવનાથી ભાવવિભોર થઈ ગયા હતા। મારું નામ જોશી હર્ષા છે। હું મા આશાપુરા વિદ્યા સંકુલના ગુજરાતી પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। અમારા ટ્રસ્ટી શ્રી સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રી હકુમતસિંહ જાડેજા સાહેબ, ઉપપ્રમુખ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી સાહેબ, પ્રવીણસિંહ વાઢેર સાહેબ, શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબ, તમામ ટ્રસ્ટીશ્રીઓના સાથ સહકારથી તેમજ અમારી શાળા જે આ વટવૃક્ષ સામે ઊભી છે એના જે પાયો નાખ્યો છે એવા શ્રી સ્વર્ગસ્થ શ્રી પ્રોફેસર વખતસિંહજી જાડેજા સાહેબના આશીર્વાદથી અમે આજે જે આ કાર્યક્રમ કર્યો છે એની અંદર અમારી સાથે બાળકોના જે માતા પિતા છે, પૃથ્વી પર પ્રથમ પગલું માંડતા શીખવનાર જે મા બાપ છે એ લોકોને અહીં સન્માનિત કરવા માટે, એમનું પૂજન કરવા માટે અમે તેઓને અહીં આમંત્રિત કર્યા હતા અને તેઓના સાથ સહકારથી તેમજ અમારા ટ્રસ્ટીશ્રીઓના તમામ વિભાગના આચાર્યશ્રીઓના સાથ સહકારથી અમારો કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સફળ રહ્યો છે। રશ્મિન શાહ સંસ્થાના એડમિન હેડ તરીકે કામ કરું છું। અત્યારે આજનો આ અમારો ગુરુપૂજન, માતા પિતા જે પ્રથમ ગુરુ કહેવાય એના ગુરુપૂજનનો કાર્યક્રમ રાખેલ હતો, જે સર્વે ટ્રસ્ટીઓના સહયોગ અને સાથ સહકારથી અમે ખૂબ જ સારી રીતે પૂર્ણ કરેલ છે। હું નેહા ગોર અંગ્રેજી પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમારી સંસ્થા કાયમ પરંપરાઓને જાળવી અને કાર્યક્રમો ઉજવતી રહે છે અને આ સંસ્થા એક નાના 4 ઓરડામાંથી વખતસિંહ સાહેબે સ્થાપિત કરેલી હતી અને આજે આપ જોઈ રહ્યા છો કે બહુ મોટું વટવૃક્ષ બની ગઈ છે અને તમામ ટ્રસ્ટીશ્રીઓના સાથ સહકારથી અમે આવા પરંપરાગત કાર્યક્રમો ઉજવતા હોઈએ છીએ। આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે તમામ માતા પિતાઓને બોલાવી અને બાળકોમાં માતા પિતા પ્રત્યેની ગુરુ જેવી ભાવના જાગૃત થાય અને માતા પિતાનો જીવનમાં કેટલો બધો પ્રભાવક સ્થાન છે તે બાળકોને જ્ઞાત થાય તેવું જ્ઞાન આપવા માટે સમસ્ત ગુરુજનોએ ખૂબ જ પ્રયાસ કરેલો અને તે સરસ સફળતાપૂર્વક પાર પડ્યો અને માતા પિતા પણ અશ્રુઓની લાગણી સાથે આજે આ ગુરુ પૂર્ણિમામાં સહભાગી રહ્યા હતા। બાળક અને માનો સંબંધ એવો છે કે જે ક્યારેય વ્યક્ત નથી થતો। માતા દરરોજ પોતાના બાળક માટે કંઈક ને કંઈક કરતી હોય છે। એને જન્મ આપવાના પહેલાં સમયથી લઈ અને એની જન્મ પછી અને જ્યારે અભ્યાસ કરે છે ત્યારે એના સમસ્ત જીવનમાં જ્યાં સુધી માતા જીવિત રહે છે ત્યાં સુધી એનો ખૂબ જ બાળકના જીવનમાં એક જેને કહેવાય ને કે સારો એવો રોલ રહે છે, પણ ક્યારે પણ એ લાગણીઓનું આદાન પ્રદાન થતું નથી। ક્યારે મા પોતાના બાળકને કેટલો ચાહે છે એ નથી વ્યક્ત કરી શકતી કે બાળક એનો ઋણી છે એ બતાવી શકતો નથી, પણ આ ગુરુ પૂર્ણિમાના અવસરે એક માતા અને બાળકને એકબીજા પ્રત્યેની ભાવના વ્યક્ત કરવાનો અનેરો અવસર આચાર્યબહેન દ્વારા આપવામાં આવ્યો અને એક સુંદર પહેલ છે કે જ્યાં માતા અને બાળક પોતાના લાગણીઓની આપ લે કરી શકે છે।